નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ દ્વારા ભક્તિ કરવાનો લાભો મળ્યો છે, સત્સંગ કરવાનો લાભો મળ્યો છે. તો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાઠાગોરની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ, તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, કે જેથી કરીને આપ ઘર બેઠા પવિત્ર પુરુષોત્તમ માસમાં અનેક તીર્થસ્થળોના દર્શન કરી શકો. મિત્રો, આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર સૂર્યવરસ અને ચંદ્રવરસ વચ્ચે દર 3 વર્ષે જે 11 દિવસનો તફાવત આવે છે તેને સરભર કરવા માટે દર 3જા વર્ષે અધિક માસ ઉમેરવામાં આવે છે. જ્યારે આ અધિક માસ મલમાસ તરીકે ઓળખવામાં આવતો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને શરણ આપ્યું અને પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપ્યું હતું, કે જેનાથી આ અધિક માસ, આ મલમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો. કહેવાય છે ને કે ભગવાન જેને પોતાના શરણમાં લે છે તેનું મહત્વ આપોઆપ વધી જાય છે. અને આ મહિનાના પ્રધાન દેવતા વિષ્ણુ ભગવાન હોવાથી તેનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે કે અધિક માસમાં કરવામાં આવતા જપ, તપ, દાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતાં હજારો ગણું વધારે મળે છે. એટલે આ મહિનામાં કરેલી ભક્તિ અને દાનપૂન તથા સેવાનું કાર્ય ક્યારેય એળે જતું નથી. આ મહિનાને પુણ્ય કમાવાનો મહિનો ગણવામાં આવે છે. એટલે આ સમયગાળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી, ગીતાનું વાંચન કરવાથી, પુરાણોનું પઠન કરવાથી કે પછી ભગવાનના પાઠ કરવાથી મનુષ્યના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ છે, વ્રતોમાં ઉત્તમ એકાદશી છે, તેવી રીતે મહિનાઓમાં પુરુષોત્તમ મહિનો અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તો આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય સાંભળીએ, કે જેનું નામ છે નૈમિષારણ્યમાં યજ્ઞ. અને એ પછી કાઠાગોરની વાર્તા સાંભળીશું. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ પ્રથમો અધ્યાય. નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્ય એટલે કે જ્યાં એક નિમિષ, એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય એવું અરણ્ય. આ પવિત્ર સ્થળોએ આવનાર કોઈ પણ માનવ ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય છે. આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી શૌનક, કૌશિક, અગસ્ત્ય, ભૃગુ, ગાલવ, ગૌતમ, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, જૈમિની, ગૌતમ, કાત્યાયન, કપિલ, ઉદ્દાલક, જાંબાલી આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા. આ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો હતો. સૂત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણયુક્ત તેમજ સર્વશાસ્ત્રોના જાણકાર હતા. આવા સૂત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી લાવી આસન પર બેસાડ્યા. પછી તેઓ બોલ્યા કે હે સૂતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે.
હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્રે ગયો હતો અને ત્યાંથી હું હસ્તિનાપુર ગયો હતો. મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે અને ત્યાં શ્રી 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા અને હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં સૌએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં ગયા અને એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી હતી અને 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોઈ હતી. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આ સાંભળી હું અહીં આવ્યો છું અને આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે પછીનો પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો બીજો અધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. હવે આપણે કાઠાગોરની વાર્તા સાંભળીએ. ભૃગુપુરમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી. ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી, પણ ડોશી દીકરાથી જુદી રહે, ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા. સાથે નાની વહુએ પણ વ્રત લીધું. એટલે સાસુઓ નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે. આ જોઈને મોટી વહુ તો મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુખે દુખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે, નદી કાંઠે નાશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું ને મંદિરે જઈ કથા સાંભળશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતા બોલી કે જા બાઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી, મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે ઈ કાઠાગોર પૂજે, મારે તો લીલા લેર છે, મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અપમાન જોઈ બિચારી દેરાણી તો ગડગડી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તિ સે સહન થાય. એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા કે કરે ઈ ભરે ને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા.
અભિમાની જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં જ પડી ગઈ કે માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાંખર ગયા, સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે કહેશો એ માર્ગે ચાલીશ. ત્યારે સાસુ બોલ્યા કે વહુ રે વહુ, તે કાઠાગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાઠાગોરને રીઝવ, મનથી માફી માંગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝવું. સાસુ બોલ્યા કે ખંભે લાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાઠાગોરનું પૂજન કરો, કાઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી અને પછી ચૂંદડી ચડાવીને ખોડો પાથરી ક્ષમા માગી કે હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો, સાત ભવમાં પણ આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા. પુત્ર ને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારા વાના થયા. જેઠાણીએ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને તેના સાસુને ફળ્યા, એવું જ આપનું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર અને સાંભળનાર સૌને ફળજો, એવી જ આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. કાઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ થાય. તો મિત્રો, આ કાઠાગોરની વાર્તાઓ પરથી એ શીખ મળે કે સાચા હૃદયથી કરેલી ભક્તિ અને ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા ગમે તેવી મોટી સમસ્યાને પણ ટાળી શકે છે. વ્રત તપ કરનારા લોકોની ક્યારેય ઠેકડી ઉડાડવી જોઈએ નહીં, નિંદા કરવી જોઈએ નહીં, અને બીજાની ભક્તિનો અનાદર કરવો એ પણ એક પાપ છે. માણસથી ભૂલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ પોતાની ભૂલ સમજીને સાચા દિલથી તેનું પ્રાયશ્ચિત કરવાથી ભગવાન તેને ક્ષમા અવશ્ય આપે છે. પરિવારમાં સંપ, સ્નેહ અને હળીમળીને રહેવાથી જ ઘરમાં સાચી શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. ટૂંકમાં સાદાઈ અને શ્રદ્ધા એ જ સુખી જીવનની ચાવી છે. અભિમાન હંમેશા પતનની વ્યાખ્યા છે. તો બોલીએ કાંઠા ગોર કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાઠાગોરની વાર્તા. આશા છે કે આપ સૌ લોકોએ સાંભળ્યું હશે. તો આ સિવાય નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનના પાઠ અવશ્ય કરવા જોઈએ. જે પણ અનુકૂળ હોય, જેટલો પણ સમય હોય તેટલી વખત આપણે કોઈ પણ પાઠ કરી શકીએ છીએ. અને અમારી ચેનલમાં આ મહિનામાં કરવામાં આવતા ભગવાનના અનેક પાઠના વિડીયો પણ મૂકેલ છે કે જે પણ આપ સાંભળી શકો છો. તો જો આપે અમારી સાથે કથા વાર્તા સાંભળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.